વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારવાની ટિપ્પણી બાદ ઉત્તર ગુજરાતમાં વિવાદ ચરમસીમાએ છે। થરાદમાં દારૂના દૂષણ મુદ્દે જન આક્રોશ રેલી દરમિયાન મેવાણીએ ભ્રષ્ટ અધિકારીઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે દારૂ અને ડ્રગ્સના હપ્તા લેનારા અધિકારીઓના પટ્ટા ઉતરી જવા જોઈએ। આ નિવેદન બાદ પોલીસ પરિવારે પાટણ, પાલનપુર અને થરાદ સહિત અનેક શહેરમાં મેવાણીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે। પાટણ, પાલનપુર અને કચ્છમાં કોંગ્રેસ અને દલિત અધિકારી મંચ મેવાણીના સમર્થનમાં રેલી સાથે મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાના હપ્તા એસપી કચેરી સુધી પહોંચે છે અને ભ્રષ્ટ અધિકારીઓની હાડમારી રોકવા માટે મેવાણીનો અવાજ જરૂરી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ સ્પષ્ટ કર્યું કે મેવાણીનું નિવેદન સમગ્ર પોલીસ નહીં પરંતુ ફક્ત ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ જ હતું। કોંગ્રેસે રોડ પર ઉતરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે, દારૂ, જુગાર અને ડ્રગ્સના રવાડા નહીં ચાલે અને મેવાણી અમે તમારી સાથે છીએ। ઉત્તર ગુજરાતમાં આ મુદ્દો હવે રાજકીય ગર્જના સાબિત થઈ રહ્યો છે।